નમસ્કાર મિત્રો, લાડલી લક્ષ્મી યોજના 2.0 કે જેમાં સરકારશ્રી દ્વારા ધોરણ 1 થી ગ્રેજ્યુએશન સુધીની દીકરીઓને સરકારશ્રી દ્વારા રૂપિયા 2 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું કે લાડલી લક્ષ્મી યોજના 2.0 શું છે તેમજ મુખ્યમંત્રી લાડલી લક્ષ્મી યોજનામાં અરજી ઓનલાઈન કેવી રીતે કરવાની રહેશે, આમની પાત્રતા શું રહેશે, દસ્તાવેજો શું રહેશે તેમજ આ યોજના કયા રાજ્યમાં હાલ શરૂ છે, આમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોના માધ્યમથી અમે આપને પ્રદાન કરીશું। બસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે લાડલી લક્ષ્મી યોજના 2.0 શું છે। તો કે મિત્રો, મુખ્યમંત્રી લાડલી લક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દેશમાં રહેતી છોકરીઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા છોકરીઓને છોકરાઓના સમાનમાં માન્યતા મળી શકે। આ માટે રાજ્ય સરકારે કન્યાઓના શિક્ષણમાં સુધારો કરવા, વસ્તી વૃદ્ધિ ઘટાડવા વગેરે માટે પહેલ કરી છે, જેના દ્વારા દીકરીઓને રૂપિયા 2 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી ધોરણ 1 થી ગ્રેજ્યુએશન સુધીની દીકરીઓના શિક્ષણ ખર્ચ સરકારશ્રી દ્વારા ઉઠાવવામાં આવે છે। તો મિત્રો, આ રહેલી છે લાડલી લક્ષ્મી યોજના 2.0। તેના પછી વાત કરીએ મિત્રો કે લાડલી લક્ષ્મી યોજના 2.0 ના લાભો શું રહેલા છે। તો કે મિત્રો, આ યોજના હેઠળ 1 જાન્યુઆરી થી 2 વર્ષની છોકરીઓને જન્મથી આ લાભ આપવામાં આવે છે। આ યોજના હેઠળ માત્ર મધ્યપ્રદેશની છોકરીઓને જ લાભ આપવામાં આવે છે। મિત્રો, આ ફક્ત એમપી એટલે કે મધ્યપ્રદેશની છોકરીઓને જ લાભ આપવામાં આવે છે। તેમજ આ યોજના હેઠળ બાળકીઓના માતા પિતાના આવકવેરા ભરનારને આ યોજનાનો લાભ નહીં મળે। આ યોજના હેઠળ જો કે 2 કે 2 કરતા ઓછા બાળક હશે તેને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે। આ યોજના હેઠળ કન્યાઓને નજીકના આંગણવાડી કેન્દ્રમાં સુવિધા આપવામાં આવશે। તેના પછી મિત્રો વાત કરીએ કે લાડલી લક્ષ્મી યોજના 2.0 માટેના જરૂરી દસ્તાવેજો શું જોશે એમના વિશે। તો મિત્રો, છોકરીઓના માતા પિતાનો ફોટો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, સરનામાનો પુરાવો, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, છોકરીઓના સમગ્ર આઈડી તેમજ કૌટુંબિક આઈડી અને કુટુંબ આયોજિત પ્રમાણપત્ર એટલે કે કુટુંબ આયોજન પ્રમાણપત્ર, આ એટલા ડોક્યુમેન્ટની આ લાડલી લક્ષ્મી યોજના 2.0 માં અરજી કરવા માટે જરૂર પડશે। હવે છેલ્લે મિત્રો વાત કરીએ કે લાડલી લક્ષ્મી યોજના 2.0 માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે। તો મિત્રો, સૌપ્રથમ તમારે લાડલી લક્ષ્મી યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે। આમની સત્તાવાર વેબસાઇટનું નામ છે ladli-lakshmi.mp.gov.in પર જવું પડશે। હોમ પેજ પર જવું પડશે। આ પછી તમારે ઓનલાઈન એપ્લાય કરવાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે। અરજી ફોર્મ ખુલશે। આ પછી અરજી ફોર્મમાં સંપૂર્ણ માહિતી પૂછવામાં આવશે। દસ્તાવેજોને સ્કેન કરી અને ત્યાં અપલોડ કરવાના રહેશે। આ પછી ફોર્મ પર સબમિટ કરવાનો રહેશે અને તમારે લાડલી લક્ષ્મી યોજનાની અરજીની પ્રિન્ટ લેઆઉટ કઢવી લેવાની રહેશે। તો મિત્રો, બસ આ જ હતી લાડલી લક્ષ્મી યોજના 2.0 કે જેમાં સરકારશ્રી દ્વારા ધોરણ 1 થી ગ્રેજ્યુએશન સુધીની દીકરીઓને સરકારશ્રી દ્વારા રૂપિયા 2 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। પણ મિત્રો, ફક્ત આ એમપી એટલે કે મધ્યપ્રદેશ રાજ્ય માટે જ ઉપલબ્ધ છે આ યોજના, એમની ખાસ નોંધ લેવી।